હેલો ફ્રેન્ડ્સ, પ્રિપેરેશન વિથ જીસીઈઆરટીમાં તમારું સ્વાગત છે. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમે આવા બધા પ્રશ્નો તો સાંભળ્યા જ હશે કે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો, કયા રાજવીને સિક્કામાં વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, દિલ્હીના લોહ સ્તંભનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું, પુલકેશી બીજો કયા વંશનો રાજા હતો, હર્ષચરિતમ કાદંબરીના રચયિતા કોણ છે, અથવા તો અષ્ટાંગ હૃદયના સંહિતાના રચયિતા કોણ છે, અભિજ્ઞાન શાંગુતલમ છે, રઘુવંશમ છે, મેઘદૂતમના રચયિતા કોણ છે, કયા યુગને ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવતો હતો, ભૃગુકચ્છ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે. તો મિત્રો, આવા બધા પ્રશ્નો તમે અવારનવાર ફેસ કર્યા જ હશે અને તમે એવું વિચારતા હશો કે આ પ્રશ્નો ક્યાંથી પૂછાય છે. પણ મિત્રો, ધોરણ 6નું ચેપ્ટર નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકોની અંદર આ બધા જ પ્રશ્નો અંદર સમાવી લેવામાં આવ્યા છે. એટલે કે આની અંદરથી જ પૂછાય છે પ્રશ્નો. પણ તમે પેલું કહેવાય કે શું પ્રાઇવેટ પબ્લિકેશન પાછળ ભાગો છો, બાકી તો આ ધોરણ 6ની અંદર જ આપેલું છે. તો ચલો મિત્રો, આપણે જે લોકો પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરી છે એ કેમ કરે છે અને એના બેનિફિટ શું છે એ તો તમને ખબર જ હશે. કેમ? કારણ કે એની અંદરથી જ પૂછાતું હોય છે. પણ કેવું, થોડું ટ્વિસ્ટેડ પૂછાય તો તમે ના જવાબ આપી શકો, પણ તમે થ્રુઆઉટ પાઠ્યપુસ્તક વાંચેલું હોય તો તમે શ્યોરિટી સાથે જવાબ આપી શકો. તો ચલો મિત્રો, ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચાલુ કરીએ ચેપ્ટર નંબર 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો, ધોરણ 6નું સામાજિક વિજ્ઞાન. તો ઈસુની 3જી સદીમાં, અહીંયાથી શરૂઆત થઈ કે ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સ્થાપના સ્થપાઈ. ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછાય કે ભારતનો સુવર્ણ યુગ તરીકે કયો યુગ ઓળખાય છે? તો ગુપ્ત યુગ ઓળખાય છે. એક બીજો પ્રશ્ન અવારનવાર પૂછાય છે કે ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે કયો યુગ ઓળખાય છે? તો મિત્ર, જો તમને ખબર હોય તો કોમેન્ટ કરો. સોલંકી જે વંશ છે, સિદ્ધરાજ જયસિંહવાળો, તેને ગુજરાતના સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. પણ તમને ભારતનું એવું પૂછાય તો ભારતના સુવર્ણ યુગ તરીકે ગુપ્ત યુગનું જે કહેવાય કે એને ઓળખવામાં આવે છે. એટલે કે સુવર્ણ યુગ એટલે કઈ રીતે? તો દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટિ, પ્રગતિ, આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોની શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરો પણ કરી છે. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે ખરે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું. એટલે સુવર્ણ યુગ એટલે કઈ રીતે કે તમામ ક્ષેત્રે, એટલે કે લોકોને શાંતિ, સમૃદ્ધિ, ફાઇનાન્શિયલ થોડા કેવા સમૃદ્ધ થાય એ રીતે કહેવામાં આવે છે. સ્થાપત્યો વધારે પ્રમાણમાં થયા હોય, બરાબર છે. એટલે આપણે એને ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આમાં છે ચંદ્રગુપ્ત પહેલો. મગધ સામ્રાજ્યના શ્રીગુપ્તે ગુપ્ત વંશનો સ્થાપક હતો. પૂછાય કે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો શ્રીગુપ્ત. એ નામ પરથી જ છે એટલે યાદ રાખવામાં પણ એકદમ ઇઝી રહેશે. તેના પુત્રનું નામ ઘટોત્કચ હતું. ઘટોત્કચ ગુપ્ત હતું. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેને શક્તિશાળી લીછવી જાતિના કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. લીછીઓની સહાયથી તેને મગધ રાજ્યનો વિસ્તાર કર્યો. તેને મગધ પાસેના પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ. પૂછાય કે અલ્હાબાદ તરીકે કયું ઓળખાય છે? તો પ્રયાગરાજ. સાંકેત એટલે કે અયોધ્યા જીતી મગધનો વિસ્તાર કર્યો. તેને મહારાજને બદલે મહારાજાધિરાજ જેવું ગૌરવપ્રદ બિરુદ ધારણ કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના શિકાર બહાર પડાવ્યા. તેને રાજ્યાભિષેક થયો. ત્યારથી ગુપ્ત સંવત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો. ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની. બરાબર. તો આ રીતે ચંદ્રગુપ્ત પહેલાંની માહિતી આપેલી છે. એમાં પૂછાય કે ગુપ્ત સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? તો શ્રીગુપ્ત. સમ્રાટ સમુદ્રગુપ્ત. સમ્રાટ સમુદ્રગુપ્તની વાત કરીએ તો ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદી ઉપર આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભાલેખ એટલે કે પ્રયાગ પ્રશસ્તિ અને તેના સિક્કાઓમાંથી મળી આવે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિસેણે રચી હતી. પૂછાય કે સ્તંભાલેખ પ્રયાગ પ્રશસ્તિ કોણે રચના કરી હતી? તો રાજકવિ હરિસેણે. તેના સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેને ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોથી માંડી
અને અફઘાનિસ્તાનના કુષાણ શાસનતંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. તેને આ રાજાઓને હરાવીને તેમને રાજ્યો ખાલસા કરવાને બદલે ખંડિયા રાજા તરીકે ડહાપણપૂર્વક પુનઃસ્થાપિત કર્યા. એટલે જે સમુદ્રગુપ્તની એક ભૂલ કહી શકાય કે તેને શું કર્યું કે રાજ્યોના રાજાઓને તો હરાવ્યા, કેટલા રાજાઓને તો કે 12 રાજાઓને, પણ એને ભૂલ શું કરી, એને ખંડિયા રાજાઓ એટલે એ જ રાજાને પાછા જ રાજા તરીકે પ્રસ્થાપિત કરી અને એની અંડરમાં એ રાજ્ય લીધા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલ અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. મિત્રો, આ નિમણૂકનો જે જોડણી પૂછાય છે એટલે ધ્યાન રાખજો, નિમણૂકને માથે કોઈ આગળ કોઈ અનુસ્વાર કે એવું કશું છે નહીં, નિમણૂકણ. ઓકે, તો વાંચતા વાંચતા મિત્રો આવું બધું પણ થોડું થોડું જોતું રહેવું, જેથી કરીને તમારો ગુજરાતીનો પાયો પણ મજબૂત થાય. એવું નથી કે સામાજિક વિજ્ઞાન વાંચો એટલે ગુજરાતી છોડી દેવાનું, ના, બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ, 1 બાય 1 બધું જોતું રહેવાનું. સમુદ્રગુપ્ત મહાન વિજેતા તરીકે સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ અને ચારિત્ર પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી અને કવિરાજનું બિરુદ પણ મેળવ્યું હતું. કયા રાજવીએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું? તો સમુદ્રગુપ્ત. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એના એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે અને તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. એટલે સંગીત પ્રેમી અથવા વીણા વગાડતો તો કોણ હતો? તો સમુદ્રગુપ્ત. આ ક્લાસ 1-2માં આવા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછાતા હોય છે. અને આપણે એમ જોવા જઈએ તો ક્લાસ 3ની વાત કરીએ તો સિમ્પલ પૂછાતા હોય છે પ્રશ્નો, પણ અત્યારે તો એનું પણ લેવલ થોડું નેક્સ્ટ લેવલ ઉપર લઈ ગયા છે, એટલે આવું બધું પણ પૂછી શકે. તો મિત્રો, તમે પાઠ્યપુસ્તક વાંચેલું હોય તો તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ પણ ભલેને પ્રશ્ન પૂછે તમને આવડે જ. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા. તેને અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. કોણે કર્યો હતો અશ્વમેઘ યજ્ઞ? સમુદ્રગુપ્તે. આ સંદર્ભે તેને સિક્કા પડાવ્યા હતા. તેને પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી અને ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું. તેને સામાજિક રીત રિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યના મહત્તાનો તે સર્જક હતો. તો સમુદ્રગુપ્તની આટલી માહિતી પછી તમને એટલું ખ્યાલ આવી જાય કે એ શું હતો? સાહિત્યિક પ્રેમી હતો, વીણા વગાડતો હતો, સંગીત પ્રેમી હતો, એને સિક્કા બહાર પડાવ્યા હતા. બરાબર છે? તો આવી બેઝિક માહિતી તમને એકવાર ખબર હોય પછી ભલે એમાંથી કોઈ ઉપર છેલ્લો પ્રશ્ન પૂછે તો આવડવાનો જ છે, પણ ડીપમાં પૂછે તો પણ તમે એ જવાબ આપી શકો. બરાબર છે? તો ગુપ્ત શાસનના સમયના સિક્કા દર્શાવેલા છે, જો ઉપશિલા સિક્કા છે. બરાબર? સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. અવારનવાર એક્ઝામમાં આ ભાઈ પૂછાતા હોય છે. સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય, બંને એક જ વ્યક્તિ છે, ખાલી નામ અલગ અલગ છે. વિક્રમાદિત્ય એટલે કે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો. સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેને પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યનો સફળતાપૂર્વક સાચ્યું. એટલું જ નહીં, પણ તેને કેટલા વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેને ગુજરાત ઉપર હુમલો કરીને શકક્ષત્ર વંશના રાજ્યનો અંત આણ્યો. આ વિજયી યાદમાં શકારી બિરુદ ધારણ કરવામાં આવ્યું. તેને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાયો. તો આ પ્રશ્ન પૂછાય છે કે શકારી બિરુદ કોણે ધારણ કર્યું? મિત્રો, આ તમારે થોડું યાદ રાખવું પડશે કે શકારી બિરુદ કોણે ધારણ કર્યું. તો ચંદ્રગુપ્ત બીજો ઓપ્શનમાં હોય તો એ પણ સાચું, અને વિક્રમાદિત્ય લખેલું હોય તો એ પણ સાચું. આને કહેવાય કોન્સેપ્ટ બેઝ તૈયારી. તો તમને કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે કોઈ પણ જગ્યાએ ફસાવ નહીં. બાકી તો તમને ઉલટા સુલટી કરીને પૂછાય તો તમે ફસાઈ જાઓ. તેને 300 વર્ષ સુધી પગડંડો જમાવીને બેઠેલા શકક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો અને લગ્ન સંબંધો બાંધી અને તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. અહીં છે 300 વર્ષથી પગડંડો જમાવીને જે બેઠેલા હતા કે શકક્ષત્રપો હાંકી કાઢી અને શક્તિશાળી રાજ્યો સાથે તેઓ લગ્ન સંબંધ બાંધી અને તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. જો મિત્રો, આ બધી આ હિસ્ટ્રી છે ને યાદ રાખવી થોડી અઘરી પડે, પણ તમે એને એક ફીલ કરો કે સ્ટેપ બાય સ્ટેપ જોશો ને તો જ તમને યાદ રહેશે. પણ ડાયરેક્ટ તમે MCQ વાંચશો કે ચલો આ ભાઈ સકારીનું બિરુદ ધારણ કર્યું તો આજે યાદ રહેશે, કાલે યાદ રહેશે, પછી ભૂલી જવાશે.
પણ જો આ પાઠ્યપુસ્તકની અંદર શું ધોરણ 6નું છે, તમે વિચારો કે 6ના બાળકનું આઈક્યુ લેવલ કેટલું હોય, તો એ પ્રમાણે થોડા વર્ડિંગ પણ એટલા ઇઝી રાખી અને જે એની સ્ટોરી કહેવાનો આ જે તૈયાર કર્યું તજજ્ઞનો જ હોય, ઓબ્વિયસ છે. તો એ રીતે એ લોકોએ એનું શું કરેલું હોય છે કે સ્ટેપ બાય સ્ટેપ એનું વર્ણન કરેલું હોય છે. તો આપણા માટે પણ એ યાદ રાખવું સહેલું હોય, કારણ કે કેમ કે આ 6ઠા ધોરણની બુક છે, તો એટલું બધું હાર્ડ લેંગ્વેજ પણ ના હોય અને શું કે યાદ રાખી શકે એક વ્યક્તિ, કે આપણો ધોરણ 6નો જે સ્ટુડન્ટ હોય એ યાદ રાખી શકે, તો એવી ભાષામાં, સરળ ભાષામાં અને સમજાય એવી ભાષામાં લખેલું હોય. તો આપણે પણ આને ફોકસ કરવું જોઈએ. તો આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્ય અને વિસ્તારમાં દુશ્મનોને મહાત આપવામાં ખૂબ ઉપયોગી થયા. તેને જીતેલા 9 પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો એટલે ભૃગુ કચ્છ. આ પૂછાય છે મિત્ર પ્રશ્ન કે ભૃગુ કચ્છ તરીકે કયું હાલનો પ્રદેશ ઓળખાય છે, અથવા એવું પૂછાય કે ભરૂચને પહેલાંના સમયમાં કયા નામ તરીકે ઓળખાતું હતું, તો ભૃગુ કચ્છ. સ્તંભતીર્થ એટલે ખંભાત. આ બધું યાદ રાખવાનું મિત્રો, આ બધું પૂછાય. તો સ્તંભતીર્થ એટલે કે ખંભાતના ધીકતા બંદરોને ગુપ્ત સામ્રાજ્યને મળ્યા, પરિણામે રાજ્યોનો દરિયાઈ વેપાર પણ ખૂબ વધ્યો. ગુપ્ત રાજાઓનો અખૂટ સંપત્તિના માલિક બન્યા. એટલે તમે વિચારો કે કઈ રીતે આ લોકો સાથે જોડે ધન ને એ બધું આવ્યું, કારણ કે એમની સાથે શું હતું, ભૃગુ કચ્છ અને સ્તંભતીર્થના બંદરો હતા, જેથી કરીને શું થયું કે દરિયાઈ જે વેપારો હોય એ પણ એમના માટે ઇઝી બન્યા. અને જે તે સમય પર અને અત્યારે હાલમાં પણ ગુજરાતનું આટલું સમૃદ્ધિ હોવાનું એક કારણ એ પણ, ઘણા બધા કારણો હોય છે, પણ એક કારણ એ પણ છે કે આપણે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. એટલે ભારતની અંદર તમે એમ જોવા જાઓ તો પહેલા નંબર પર ગુજરાત છે, જેને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળેલો છે. બરાબર છે. તો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં અહીંયાથી પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનની યાત્રાળુ ફાહિયાન ગુપ્ત રાજ્ય વહીવટ અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હતો. કેવો હતો? ચંદ્રગુપ્ત બીજો કેવો હતો? વૈષ્ણવ ધર્મી હતો. અન્ય ધર્મો પ્રત્યે પણ ખૂબ આદરભાવ હતો. તેને સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્ય મંત્રી વરસેન શૈવ ધર્મી હતો. રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો પણ આવેલા છે. એટલે તમે વિચારો કે ચંદ્રગુપ્ત જે બીજો છે એના સમયમાં કોણ આવેલું હતું, તો યાત્રાળુ હતા ચીનના જે હતા ફાહિયાન, અને એ પોતે શું હતા, વૈષ્ણવ ધર્મી હતા. પણ એમના તમે જુઓ તો જે સેનાપતિ છે એ બૌદ્ધ ધર્મી છે અને રાજ્યમંત્રી છે એ શૈવ ધર્મી છે. એટલે તમે વિચારો કે એ વ્યક્તિ કેવા હતા કે સર્વધર્મ સમભાવ એ રીતે હતા. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત યુગ સુવર્ણ યુગ બની શક્યો. તે વિદ્વાનો અને કવિઓને આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ નાટ્ય લેખક કાલિદાસ તેના રાજકવિ હતા. અહીંયાથી ઘણી બધી વાર પૂછાય છે કે કોના રાજકવિ કાલિદાસ હતા. તો આ બધું વસ્તુ તમારે ગોખવાનું નહીં. ગોખશો તો યાદ નહીં રહે, અને સમજવું પડશે અને તમારે યાદ રાખવું પડશે. બરાબર. એટલે કે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં. અને ધન્વંતરી, જો અહીંયાથી એક જ મિનિટ જો, હા, આપણે ક્યાં હતા? અહીંયા આગળ હતા. તો સંસ્કૃત ભાષાના મહાન કવિ કહેવાય કે નાટ્ય લેખક કાલિદાસ, એમના રાજકવિ હતા. ધન્વંતરી તેમના રાજવૈદ્ય હતા. વૈજ્ઞાનિકનું નામ તમે સાંભળ્યા છે, વરાહમિહિર, વૈતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી રાજ દરબાર શોભતો હતો. આ વરાહમિહિર તો ખાસ, બરાબર છે, અને કાલિદાસ ખાસ, અને ધન્વંતરીનું પણ નામ તમે સાંભળ્યું હતું. ધન્વંતરી કોણ હતા? રાજવેદ હતા. બરાબર. ચંદ્રગુપ્ત દ્વિતીયના. નાટ્ય લેખક કાલિદાસ હતા. વૈજ્ઞાનિક વરાહમિહિર હતા. વૈતાલ ભટ્ટ હતા. અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેમનો રાજ દરબાર શોભતો હતો. તેમના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો. અજંતાના ઘણા ક્લાપ મંડળો તેના સમયમાં તૈયાર થયેલા હતા. તેમની રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેના મેહોરોલીલો સ્તંભ તેમના સમયમાં બંધાયો એટલે કે સ્થપાયો હતો. તેમને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં પણ કાટ નથી લાગ્યો. આ મેહરોલીનો લોહ સ્તંભ છે, મેહરોલીનો લોહ સ્તંભ અત્યાર સુધી એવું કહેવાય છે કે આને કાટ નથી લાગ્યો. એ કોના સમયમાં બન્યો હતો? ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં. તેને પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનીની બીજી રાજધાની બનાવી. તે રાજ્યને જુદા જુદા વહીવટ એકમમાં વહેંચી અને સુવ્યવસ્થિત વહીવટ ચલાવતો હતો. લગભગ ઈસવીસન 414માં અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત એટલે કે
ચંદ્રગુપ્ત દ્વિતીય કોક અથવા વિક્રમાદિત્ય કે એમનું અવસાન થયું. તો એમના સમયમાં જુઓ તમે કેટલું બધી મોટી મોટી એક કહેવાય કે ઘટનાઓ બનેલી છે. તો આ ઘટનાઓ ખાલી પૂછાય અને સિમ્પલ એવું કે આ કોના સમયમાં થયું હતું. તો આ વસ્તુ આપણે યાદ રાખવી પડે. ગુપ્ત સામ્રાજ્યનો અંત કઈ રીતે થયો? તો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદી પર આવ્યો. એટલે ચંદ્રગુપ્ત દ્વિતીય અવસાન પામ્યા પછી એમનો પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદી ઉપર આવ્યો. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. કે નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ કોના સમયમાં? તો કે કુમારગુપ્તના સમયમાં તૈયાર થયેલી જણાવવામાં આવે છે. કુમારગુપ્ત પહેલાં પછી અહીંયા ફોટોગ્રાફમાં જોવા નાલંદા વિદ્યાપીઠ અને આ અજંતાની ગુફાઓ. કુમારગુપ્ત પહેલાં પછી તેનો પુત્ર કુમારગુપ્ત પહેલાં પછી કોના? કુમારગુપ્ત પહેલાં પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્તનું નામ તો આપણે શિલાલેખમાં પણ વાત કરેલી છે. સ્કંદગુપ્ત ગાદી ઉપર બેઠો. સ્કંદગુપ્ત પછીના નિર્બળ રાજાઓ જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાડી શક્યા નહીં. ગુપ્ત સામ્રાજ્યનો છિન્ન ભિન્ન થઈ ગયું. એટલે તેનું કઈ રીતે પતન થયું એની વાત કરેલી છે કે વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદી પર બેઠો અને એના પછી બધા નિર્બળ શાસકો હતા. એટલે પછી એનો અંત થઈ ગયો. ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કઈ રીતે હતી એ જોઈશું કે ગુપ્ત યુગ જે છે એની શાસન વ્યવસ્થા કઈ રીતના હતી. ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણે અભિલેખો, સ્મૃતિઓ, પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગમાં વહેંચાયેલું હતું. જેવી રીતે આપણે આગળ જોયો મૌર્ય શાસન, એ જ રીતે આમાં પણ છે. ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતો. તેઓ મહારાજ ધીરાજ તરીકે પરમ ભાગવત જેવા બિરુદો ધારણ કરતા હતા. જાણવા જેવી વસ્તુઓ છે કે વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ, આ પૂછાયના પણ આપણે આવે છે તો વાંચી જ લેવાનું, સાથે સાથે કશું છોડવાનું નહીં. વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ મહાબલાધિકૃત વિદેશી મંત્રી છે, મહાસંવિધિ ગ્રાહક અને મહેલો અને દ્વારોના રક્ષકના વડા જે હોય એને મહાપ્રતિહાર તરીકે કહેવામાં આવતા હતા. મહાઅશ્વપતિ અને ઘોડેસવારના સેનાપતિ વડાને મહાપીલુપતિ અને હાથીઓના સેનાના વડા હતા. એટલે જો ફરીથી એકવાર જોઈ લે કોને શું કહેતા હતા એવું કહેવા માગે છે કે વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ હોય એને મહાબલાધિકૃત, એટલે મહાબલવાળો હોય એ કોણ હોય? વહીવટી તંત્રનો સેનાપતિ. સેનાપતિને મહાબલાધિકૃત. વિદેશ મંત્રી જે હોય એને મહાસંધિ વિગ્રહક તરીકે, કારણ કે સંધિ કોણ કરે? તો વિદેશ મંત્રી કરે. બળ વધારે કોની અંદર હોય? તો સેનાપતિની અંદર હોય. મહેલો અને દ્વારોના રક્ષકોને શું કહેતા? મહાપ્રતિહાર, કારણ કે એ શું કરે? દુશ્મનોને પ્રતિહાર કરે, એટલે કે દુશ્મનોને ભગાવે, બરાબર, પ્રતિહાર કરે, રેઝિસ્ટન્સ કરે. મહાઅશ્વપતિ એટલે ઘોડેસવાર, કારણ કે અશ્વ એ નામ આવી ગયું છે. અને મહાપિલ્લુપતિ એટલે કે હાથીઓની સેનાના વડાના પિલ્લુપતિ કહેવામાં આવે છે. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની પણ નિમણૂક કરવામાં આવી હતી. પુસ્તપાલ એટલે પુસ્તક એટલે દસ્તાવેજો, એ રીતે પણ યાદ રાખી શકો. અને નિમણૂક ફરી એક જોડણી એની નિમણૂકની આપણે યાદ રાખવાની કે નિમણૂક જોડણી મિત્રો રિપીટ એન્ડ રિપીટ તમારી આંખો સામે થશે તો યાદ રાખવામાં થોડી સરળતા રહેશે. પ્રાંતના વડાને તરીકે મોટે ભાગે રાજકુંવરોને મૂકવામાં આવતા, જેમ મૌર્ય શાસનમાં હતું. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતના મુખ્ય ભૂમિકા ભજવતા પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું હતું. શું કહેવામાં આવતું હતું? ભુક્તિ કહેવામાં આવતું હતું. તેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવ્યું હતું. જિલ્લાને વિષય તરીકે કહેવામાં આવતો હતો. કયામાં? ગુપ્ત સામ્રાજ્યની વાત ચાલે છે. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો ગામના મુખી અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ વિશે આપણે ચર્ચા કરી કે આર્થિક સ્થિતિ જે છે એ ગુપ્ત યુગની કેવી હતી? તો ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. અગેન આ પ્રશ્ન આ વાક્ય રિપીટ કર્યું કે ગુપ્ત યુગની આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. અને પરિસ્થિતિ જોડણી પણ તમારે યાદ રાખવાની. પરિસ્થિતિ, બરાબર, બધું આગળ છે એટલે કે રસ્વ છે, બરાબર. પરિસ્થિતિ. તો ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો. કેમ? કારણ કે એમની જોડે આપણે જે દરિયાઈ કિનારો હતો એને કારણે. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા
મળે છે. ઉત્તર ભારતમાં ઘઉં એટલે કે ઉપરની સાઈડ આપણે ઉત્તર ભારતમાં અત્યારે પણ પંજાબ છે એ બધું ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર અત્યારે પણ છે, અને કામરૂપમાં નાળિયેર થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, ઉત્તર દક્ષિણ એટલે નીચેના ભાગમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. અત્યારે છે એ જ પ્રમાણે છે, એમાં કોઈ નવીનતા છે નહીં. રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ તરીકે કર લેતા હતા. જે ટોટલ ઉત્પાદન થાય એનો 6ઠ્ઠો ભાગ ટેક્સ લેતા હતા. બ્રાહ્મણ અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગ મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી એટલે કે મસાલા નિકાસ થતા. તો ખંભાત અને ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોની માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી, તેજાના પછી છે ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી, અન્ય ચીજોની આયાત થતી. નિકાસ એટલે મોકલવામાં આવે છે અને આયાત એટલે આપણે મંગાવીએ છીએ એ વસ્તુ. ધાર્મિક સ્થિતિ કઈ રીતે હતી? એક મિનિટ. ધાર્મિક સ્થિતિ ગુપ્ત યુગની કઈ રીતે હતી? તો ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા. વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા હતા, પણ આપણે એવું કહેવાય કે હિન્દુ ધર્મ એ બધું પણ ખીલેલા જોવા મળે છે. પરિણામે એટલે કે હિન્દુ થયા વૈષ્ણવ એ પણ, પરિણામે વિષ્ણુ અને તેના અવતારો એટલે કે શ્રીરામ હોય, શ્રી કૃષ્ણ હોય સમયમાં મહદઅંશે પૂંજાતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ ખ્યાત થયા. આ જ સમયમાં રામાયણ, મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો. એટલે એવું કહેવાય કે સાહિત્યની જો એવું કહેવાય કે સર્વોચ્ચ શિખરે હોય તો એ પણ ગુપ્ત યુગમાં હતા. વૈષ્ણવ ધર્મની જેમ શૈવ ધર્મ એટલે કે ભગવાન શિવ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નૈનાર કહેવાતા હતા. દક્ષિણ ભારત એટલે કે નીચેની સાઈડ એટલે કે તામિલનાડુ હોય, કેરળ હોય એ બધા એરિયામાં દક્ષિણ ભારતમાં શૈવ સંતો નૈનાર કહેવાતા એટલે કે દ્રવિડો નીચેની સાઈડ. એ તો તમે બેઝિક ખ્યાલ હશે. જ્યારે એટલે કે નીચેની સાઈડ જે હોય એ દ્રવિડ શૈલીનું બધું હોય એ તમને ખ્યાલ હોવો જોઈએ. જ્યારે વૈષ્ણવ સંતો અલવાર કહેવાતા. જો શૈવ હોય એના સંતો જે હોય એને નૈનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ ધર્મ હોય તેને અલવાર કહેવાતા. અલવાર એટલે એમ યાદ રાખો ને કે વૈષ્ણવ સંતો જે છે એ તલવાર પહેરતા હતા, એટલે કે એક જાતનું ડ્રેસ ટાઈપ પહેરતા હતા. વૈષ્ણવ એટલે કે કૃષ્ણ અને શિવ ભગવાન જે છે એ નૈનાર. બરાબર છે. મહિષાસુર મર્દિની એટલે કે દુર્ગાની પૂજા પ્રચલિત થઈ. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ. એટલે જે તે સમયમાં એટલે કે ગુપ્ત યુગના દરમિયાન આ બધી પ્રથાઓ ચાલુ થઈ. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો. સમુદ્રગુપ્તના બૌદ્ધ ધર્મ સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન પંથકો વિકસાયા. આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયેલો છે કે મહાયાન અને હિનયાન પંથ, મહાયાન અને હિનયાન કયા ધર્મના પંથ છે? તો બૌદ્ધ ધર્મના. ખાસ વસ્તુ આ યાદ રાખવાની, બૌદ્ધ ધર્મના છે. ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ કઈ રીતના હતી? તો ગુપ્ત યુગના સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણયુગ હતો. આ ચોથી વાર વસ્તુ આવી. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા આર્યસુર અને મહત્વના સાહિત્યકારો થઈ ગયા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. એ તો એમનું નામ તો મોખરે છે. કાલિદાસે ભારતના શેક્સપિયર પણ કહેવામાં આવે છે. ભારતના શેક્સપિયર તરીકે કોને ઓળખવામાં આવે છે? કાલિદાસને. તેમને ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ અભિજ્ઞાન શાકુંતલમ, ખાસ રઘુવંશમ અને મેઘદૂતમ, આ ત્રણ તમે ગોખી મારો કે લખો કે યાદ રાખો ગમે તે કરીને કવિ કાલિદાસની કૃતિ અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ મહાકાવ્યોની રચના કરી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ, નચના કોઠાર, પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર ભારતના સૌપ્રથમ ઇટેરી મંદિરો છે. કેવા છે? ઇટેરી. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલે આટલું તમે રીડ કરશો તો તમને એટલો બેઝિક આઈડિયા આવી જશે કે ગુપ્ત યુગની અંદર
જે કહેવાય કે ધર્મની રિલેટેડ પણ ખૂબ વિકાસ થયો, સ્થાપત્યો પણ વિકસ્યા અને જે કહેવાય કે લોકોની આર્થિક સ્થિતિ પણ સારી થઈ, જેથી કરીને એ અને ચિત્રો હોય આ હોય બધી જ રીતે શું કહેવાય કે સુવર્ણ યુગ એટલા માટે કહેવામાં આવે છે. ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ કેવી હતી? તો મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ, વરાહમિહિર પણ આ સમયમાં થયા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. આ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે કે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોને કરી? આર્યભટ્ટે. બધાને ખબર જ છે, પણ એક્ઝામમાં જ્યારે પૂછાય ત્યારે ઓપ્શનમાં આર્યભટ્ટ હોય, વરાહમિહિર હોય, આવા બધા હોય એટલે આપણે થોડા કન્ફ્યુઝ થતા હોય, પણ યાદ રાખવાનું કે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોને કરી? આર્યભટ્ટે કરી. વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. બૃહદ સંહિતા એવું કે એટલે તમને યાદ આવી જાય બૃહદ સંહિતા છે વરાહમિહિર, આ યાદ રહે. પણ એવું પૂછાય કે કયા ક્ષેત્રને લગતો છે? તો ખગોળશાસ્ત્રને લગતો ગ્રંથ છે. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો. કોણે લખ્યો? વાઘભટ્ટે. આયુર્વેદ ક્ષેત્રે આ કાળે મનુષ્ય અને પ્રાણીઓને વૈદિક શાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણ શાસ્ત્રમાં પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસેનો મેહરૌલી સમજે. ફરીવાર આનું નામ આવ્યું અને જેને હજુ સુધી કાટ લાગ્યો નથી. તો ફરી એકવાર આમાં આઈએમપી છે આપણે રિપીટ કરીશું કે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કોને કરી? આર્યભટ્ટે. બૃહદ સંહિતાના રચયિતા કોણ છે? વરાહમિહિર. એ શેને રિલેટેડ છે? તો ખગોળશાસ્ત્રને સંલગ્ન ગ્રંથ છે. આયુર્વેદ ક્ષેત્રે જે અષ્ટાંગ હૃદય સંહિતાની રચના કોણે કરી? વાઘભટ્ટે કરી. એ રીતે યાદ રાખવું કે અષ્ટાંગ હૃદય સંહિતા છે, અષ્ટાંગ હૃદયમાં વાગ્યું એટલે કે વાઘભટ્ટ, તો એ શું? આયુર્વેદ. એવી રીતે યાદ રાખી શકો. આ મનુષ્ય વૈદિક સાળમાં હાથી ઘોડાની પણ દવા શોધાઈ ગઈ હતી. ઓકે, તો આ 3-4 વસ્તુ યાદ રાખવા જેવી છે. હવે વારો આવ્યો સમ્રાટ હર્ષવર્ધનનો. સમ્રાટ હર્ષવર્ધનની આપણે વાત કરીએ તો ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં મહત્ત્વના રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. એટલે કે ગુપ્ત વંશની જ્યારે આપણે વાત કરીએ ત્યારે પ્રાચીન ભારતમાં ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણવામાં આવે છે. તેઓ થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. પૂછાય કે તેઓ થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. પ્રભાકર વર્ધન પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. એટલે કે પ્રભાકર વર્ધન જે છે એના પુત્ર એક તો રાજ્યવર્ધન હતા અને હર્ષવર્ધન હતા. એટલે એવું કહેવાય કે હર્ષવર્ધનના પિતા કોણ? પ્રભાકર વર્ધન. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યશ્રી કનૌજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ગૌંડ રાજવી શશાંક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કરી અને રાજ્ય પર આક્રમણ કરતાં મોટી કટોકટી ઊભી થઈ હતી અને રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવામાં જતાં થયું હતું. એટલે અહીંયા સ્ટોરી ક્યાંક એવી છે કે જે પ્રભાકર વર્ધન છે એના પુત્ર છે રાજ્યવર્ધન અને હર્ષવર્ધન અને એમની પુત્રી છે રાજ્યશ્રી. હવે રાજ્યશ્રી જે કણોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ઓકે, તો ગોંડ રાજવી શશાંક અને માલવરાજ, આ બે નામ યાદ રાખો કે શશાંક અને માલવરાજ છે તે રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી, બરાબર. પણ આ ગોંડ રાજવી શશાંક અને માલવરાજે તેનું અપહરણ કર્યું, એટલે આને કિડનેપ કર્યા. તો કરી અને રાજ્ય પર આક્રમણ કરતા કટોકટી સર્જાઈ અને રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા એટલે કે એમની બહેનને બચાવતા રાજ્યવર્ધનનું મૃત્યુ થયું. આવી કટોકટી પરિસ્થિતિમાં 606માં સમ્રાટ હર્ષે રાજ્ય આરોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવે એટલું જ નહીં, તેને રાજ્યશ્રીનું રાજ્ય કણોજ અને થાનેશ્વર એમ 2 રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. એટલે ખ્યાલ આવ્યો કે એમના ભાઈ જ જે હર્ષવર્ધન હતા એમને બહેનને બચાવ્યા પણ ખરા અને એનું જે રાજ્ય કણોજ અને થાનેશ્વર પણ એમના અંડરમાં લીધા. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. પ્રાચીન ભારતના, ફરી એકવાર કે પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ એવું નામ આવે એટલે હર્ષવર્ધન હતા. પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીમાં મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદા યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. હર્ષ મોટાભાગે નર્મદાથી ઉત્તરની શક્તિશાળી રાજા ગણાતા હતા. એટલે કે
જે ફરી એકવાર કહેવાય કે હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે જે યુદ્ધ થયું એની અંદર એવું કહેવાય છે કે સમ્રાટ હર્ષનો એટલે કે એ હર્ષ હતા એ હારી ગયા, બરાબર. તો સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુ એન સ્વાંગ ભારત આવ્યો. યુ એન સાંગ કોના સમયમાં આવ્યો? તો યુ એન સાંગ એ ચીની યાત્રાળુ હતો અને કોના સમયમાં? સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં. તેને રાજ દરબારમાં રહ્યા. હર્ષ શૈવ ભક્ત હતા, પછી બૌદ્ધ ધર્મના અનુયાયી પણ બન્યા. તેમણે કણોજમાં યુ એન સ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કરાયું. બુદ્ધ પ્રતિમાને હાથીની અંબાડી ઉપર, જે ભગવાન બુદ્ધની પ્રતિમા છે એમને હાથીની અંબાડી ઉપર મૂકી તેની પૂજા કરાવી, સ્થાપિત કરી. મહાયાન અને હિનયાન, એ તો ખબર પડી ગઈ બુદ્ધના છે. મહાયાન અને હિનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. સમ્રાટ હર્ષ, આવું કોણે કર્યું હતું? સમ્રાટ હર્ષે. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા, વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા, જેમને હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના ગ્રંથો લખ્યા હતા. આઈએમપી, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, હર્ષચરિતમ અને કાદંબરી જેવા એમની રચના કોણે કરી? હર્ષચરિતમ અને કાદંબરીની, તો બાણભટ્ટે. કોના સમયમાં થઈ ગયા? સમ્રાટ હર્ષના સમયમાં. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયમાં મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. પોતે જ એ સાહિત્યકાર હતા. તેમને પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની પણ રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ પર નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ તેમણે લખ્યું હતું. એટલે કે પ્રિયદર્શિકા અને રત્નાવલી એ એમની પોતાની રચના છે, એટલે કે સમ્રાટ હર્ષની પોતાની રચના છે. હર્ષે અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેમણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા. ત્યાર પછી એવી જ રીતે ચીનથી ભારત ચીનના દૂત મંડળને મોકલી મુલાકાત લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટી કરતા સાહિત્યકાર હતા. તેમને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં પણ આપ્યા હતા. હવે પુલકેશી બીજાની વાત કરી કે સમ્રાટ હર્ષના સમકાલીન, અગાઉ પણ આપણે વાત કરી કે સમ્રાટ હર્ષના સમકાલીન કોઈ કહેવાય કે કોઈ સમ્રાટ બીજા હોય રાજા, તો પુલકેશી બીજો. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી કહેવાય ચાલુક્ય વંશના રાજા પુલકેશી બીજા હતા. રાજા જે પુલકેશી કયા વંશના હતા? ચાલુક્ય વંશના હતા. એ ખાસ યાદ રાખવું. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમયગાળા સુધી શાસન કર્યું હતું. તેને સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેને દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યને હરાવીને દક્ષિણ પંથના સ્વામી તરીકે બિરુદ ધારણ કર્યું હતું. કોણે કર્યું હતું? પુલકેશી બીજાએ દક્ષિણ પથના સ્વામી. લાટ, પાલવ અને ગુર્જરોને પણ તેમને હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારોનો તે સ્વામી હતો. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા. તેણે ઈરાનમાં પોતાના રાજદૂત મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુશરો બીજા તેના મિત્રો, એટલે કે શહેનશાહ ખુશરો બીજા, આખું નામ છે કે શહેનશાહ ખુશરો બીજા જે હતા એ એમના મિત્ર હતા, ઈરાનના હતા. અન્ય રાજ્યોની વાત કરીએ તો આ સમયે રાજ્યોમાં કાંચીના પલ્લવો હોય, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો હોય, વલ્લભીના મૈત્રકો હોય, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરના કરકોટકો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. મહાબલીપુરમ સમુદ્ર તટે રથ મંદિરો બાંધવનાર પલ્લવો ભારતની સંસ્કૃતિના સમૃદ્ધિમાં વધારો કરે છે. જે આપણે કહીએ કે સાઉથની અંદર જે મંદિરો આવેલા છે તે રથ મંદિરો તમે જોશો તો એકદમ એક્સ્ટ્રીમ લેવલનું જે કહેવાય કે સ્થાપત્ય કલાનો નમૂનો છે. તે કોને બંધાવનાર કોણ હતા? તો કે પલ્લવો હતા. કાંજીવરમની તેમને બંધાવેલું કૈલાસનાથ મંદિર અને તે સમયનું શ્રેષ્ઠ મંદિર તરીકે ગણાવી શકાય છે. તો મિત્રો, આજે આપણે ચેપ્ટર 7 ગુપ્તયુગ અને તેના અન્ય શાસકો જોયા. તમે જોશો કે કેટલા બધા પ્રશ્નો અવારનવાર એક્ઝામમાં પૂછાતા હોય છે અને પૂછાયા પછી જે આપણે એકેડમીનું વિરોધ નથી કરતા, પણ એ લોકો સોલ્યુશન પછી મૂકતા હોય છે. પછી મૂકવાનો કોઈ મતલબ જ નથી. પણ ક્યાંથી પૂછાય છે? તો સચોટ તમારે તૈયારી કરવી હોય તો કોઈ પણ ઇન્ટરવ્યૂ જોઈ લો ને,
કે જે એક્ઝામ ક્રેક કરતા હોય તે શું કહે છે કે પાઠ્યપુસ્તક આધારિત તૈયારી કરો. કેમ? આ બધા જ પ્રશ્નો તો આની અંદર આવી ગયા. કઈ વસ્તુ બાકી રહી મને કહો ગુપ્ત વંશ વિશે. આ 6થા ધોરણની છે. પ્લસ આપણે જેમ જેમ આગળ વધીશું 10મા ધોરણમાં પણ આ ગુપ્ત વંશનું તેમાં થોડું ડિટેલમાં, પણ પહેલાં તમારું બેઝિક તો ખબર હોવું જોઈએ ગુપ્ત વંશ શું છે. તો થોડા પ્રશ્નો નીચે આપેલા છે, તો તમારે એના જવાબ આપવાના છે કોમેન્ટ બોક્સમાં. તો પ્રશ્ન છે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? બીજો પ્રશ્ન છે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? પછી સિક્કામાં કયા રાજવીને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે? થોડું પણ ફોકસ કર્યું હશે તો તમને યાદ આવી જશે. તો તમારે એનો કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? અને લાસ્ટ પ્રશ્ન છે કે કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો આટલા પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આઈ હોપ કે તમને વિડીયોમાં ગમ્યું હશે, અને આવી જ રીતે વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.